હેલો માય ઓલ ફોલોઅર્સ, ચાલો બધા ચાય પીવા. જય પરશુરામ, જય પરશુરામ, રાધે રાધે, રાધે રાધે. હવે હું છે ને એક મોદીજીને નમ્ર અપીલ કરવા જઈ રહી છું. મોદીજી છે ને, તમે સિલિન્ડર બંધ કરશો ચાલશે. મોદીજી તમે પેટ્રોલ ડીઝલ બંધ કરશો તો ઓછા કરશો, ઠીક છે, ઓકે ઓકે. બટ મોદીજી, અમે છે ને રિક્વેસ્ટ કરી છે, અમારી સેવ કરેલી મૂડી છે ને એ ના જાય. ઓચિંતાનું એવું ના કહેતા કે ભાઈ હવેથી નોટબંધી ભાઈઓ ઓર બહેનો अब से 500 की नोटें नहीं चलेगी. अरे मोदी जी, અમે અહીંયા કને છે ને અમે હાઉસવાઈફ બધા થોડા થોડા કરીને સેવ કર્યા હોય, અમારી ઉપર દયા કરજો પ્લીઝ મોદીજી, રિક્વેસ્ટ છે તમને. અમે છે ને ગેસ નહીં મળે ને તો અમે તો ગુજરાતીઓ છીએ, અમે કેમ બી ચલાવી લેશું, 3 પથ્થર રાખીને બી રસોઈ કરી લેશું. એટલે બસ તમારાથી આ રિક્વેસ્ટ છે, અમને બસ આટલી હેલ્પ કરી દેજો. આમે તમે ભાઈઓ કરતાં બહેનો માટે, બહેનો દીકરીઓ માટે બહુ કરો છો, મતલબ બહેનો દીકરીઓને બહુ ધ્યાન રાખો છો. તો છે ને મોદીજી, બસ આટલું તમારી આ બહેનનું વાત માનજો, ધ્યાન રાખજો કે અમારી સેવિંગ ન ચાલી જાય. ઓકે મોદીજી, રિક્વેસ્ટ છે તમને આ દેશની બેન દીકરીની કે અમારી સેવિંગ ના ચાલી જાય, એનું ધ્યાન રાખજો. બાકી તો તમને ખબર છે મોદીજી, તમે ઓચિંતાની જ્યારે નોટબંધ કરી હતી ત્યારે બધી બહેનોની શું હાલત થઈ હતી. એટલે આવો ક્યારે નિર્ણય લેતા નહીં મોદીજી, અમારી બહેનોની ભલાઈનું એટલું જોજો. પેટ્રોલ ડીઝલ ઓછા થશે તો હેલ્થ સુધરશે. ગેસ ઓછા, સિલિન્ડર નહીં મળે, ચલો ચૂલો માંડીને પણ અમે રસોઈ કરી લેશું, એમાં બી હેલ્થ સુધરશે. પણ અમારી સેવિંગ ના જાય, બસ મોદીજી એટલું ધ્યાન રાખજો. રિક્વેસ્ટ છે મોદીજી તમને. ચલો ચાય પે ચર્ચા હવે પૂરી થાય છે, ચાય પે ચર્ચા પૂરી હુઈ. બાય બાય માય ઓલ ફોલોઅર્સ. મારો રિપ્લાય દેજો કે કોણ કોણ આમાં એગ્રી છે, મારી વાતમાં કોણ કોણ સહમત છે. ઓકે.